નમસ્કાર, વિજ્ઞાન ગુજરાતીના જ્યોતિષમાં આપનું સ્વાગત છે। આજે આપણે જાણીશું 11 મે થી 17 મે સુધીનું સાપ્તાહિક રાશિફળ। મેષ રાશિ, તમે તમારા લક્ષ્યોને નિકટ અનુભવશો અને તમારી મહેનત સારા પરિણામો આપી શકે છે। સ્વાસ્થ્ય માટે નાની નાની રોજિંદી આદતો જેવી કે પાણી પીવું અને ચાલવા જવું વગેરે મહત્વપૂર્ણ રહેશે। ઘરમાં જવાબદારીઓનો બોજ થોડો વધારે રાખશે, પરંતુ તમારે ધીરજથી બધું તમે સંભાળી લેશો। યાત્રા યોજના કોઈ પણ અવરોધ વિના પૂર્ણ થશે। અભ્યાસમાં તમારું ધ્યાન અને સખત મહેનત સારા પરિણામો લાવશે। ખુદ પર વિશ્વાસ રાખો અને વધુ પડતું વિચારવાનું ટાળો। તમારા માટે ઉપાય છે લાલ રંગના વસ્ત્રો પહેરો અને હનુમાનજીની પૂજા કરો। વૃષભ રાશિ, આ અઠવાડિયે કેટલીક બાબતો સારી રહેશે, પરંતુ કેટલીક બાબતોમાં તમારે સાવધાની સાથે આગળ વધવું પડશે। પ્રેમ અને મુસાફરીમાં ઉત્સાહ અને નિકટતા વધશે, પરંતુ નાણાકીય બાબતોમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે। અચાનક ખરીદી કરવાને બદલે પહેલાથી નક્કી કરેલા બજેટ મુજબ જ ખરીદી કરો। સ્વાસ્થ્ય સંબંધિત નાની નાની બાબતો પર ધ્યાન આપવું લાભકારી રહેશે। અભ્યાસમાં સારા પરિણામ મેળવવા માટે થોડું વધુ ડિસિપ્લિન લાવવાની જરૂર છે। ઘર કે જમીન સંબંધિત કેટલીક બાબતો ઉકેલવામાં સમય લાગી શકે છે, તેથી શાંત રહીને કામ કરો। તમારા માટે ઉપાય છે ગુલાબી રંગના કપડાં પહેરો અને દેવી દુર્ગાની પૂજા કરો। મિથુન રાશિ, કામની દ્રષ્ટિએ તમારા વિચારો તેજ રહેશે અને લક્ષ્યો નજીક આવતા જણાશે, પરંતુ શારીરિક થાક લાગી શકે છે, તેથી પોષણ અને આરામ પર ધ્યાન આપો। નિયમિત આવકને કારણે નાણાકીય પરિસ્થિતિ સંતુલિત રહેશે। ઘરનું વાતાવરણ લાગણીઓથી ભરેલું હોઈ શકે છે। આવી સ્થિતિમાં ગુસ્સાને બદલે સમજદારીથી કામ લેવું પડશે। આ વખતે યાત્રા ખાસ નહીં લાગે, પરંતુ તમારે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જવું પડી શકે છે। અભ્યાસમાં બીજાઓ સાથે તમારી સરખામણી ન કરશો, ફક્ત તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો। ધીમે ધીમે આગળ વધતા રહો અને મન શાંત રાખો। તમારા માટે ઉપાય છે લીલા રંગના વસ્ત્રો પહેરો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો। કર્ક રાશિ, તમે માનસિક અને શારીરિક બંને રીતે પોતાને સારું અનુભવી શકો છો। કામ પર વધુ સારું રહેશે અને તમને ખૂબ સંતોષ મળશે। પૈસા અંગે થોડી સાવધાની રાખવાની જરૂર છે। ભવિષ્યમાં સુવિધા રહે તે માટે સમજદારીપૂર્વક ખર્ચ કરો। ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને સુમેળભર્યું રહેશે। ફક્ત વાતચીતમાં બોલ્ડનેસની જરૂર છે। કોઈ પણ અચાનક યાત્રા તમારા પર સારી અસર છોડી શકે છે। જમીન કે ઘર સંબંધિત કોઈ પણ બાબત તમારા પક્ષમાં રહી શકે છે। અભ્યાસમાં સખત મહેનત કરવાથી સારા પરિણામ મળી શકે છે। તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો। તમારા માટે ઉપાય છે સફેદ રંગના વસ્ત્રો પહેરો અને ભગવાન શિવની પૂજા કરો। સિંહ રાશિ, લોકોને તમારી કામ કરવાની રીત ગમશે અને ઓફિસમાં તમારી પ્રશંસા પણ થઈ શકે છે। તમને કેટલીક નવી જવાબદારી પણ મળી શકે છે। નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે અને જૂના દેવા ચૂકવવા માટે આ સારો સમય છે। દરરોજ થોડું ચાલવું તમારા માટે સારું રહેશે। તે તમારા મનને સ્થિર રાખશે અને તમારા વિચારો વધુ સારા બનશે। મુસાફરીની યોજનાઓ બનાવી શકો છો, પરંતુ તેમાં અચાનક કેટલાક ફેરફાર થઈ શકે છે, તેથી તે માટે તમે તૈયાર રહો। અભ્યાસમાં તમારું ધ્યાન સારું રહેશે અને તમને તમારી મહેનતનું ફળ મળશે। આપના માટે ઉપાય છે પીળા રંગના વસ્ત્રો પહેરો અને સૂર્યદેવની પૂજા કરો। કન્યા રાશિ, તમને થોડો થાક લાગશે, પરંતુ કામ પ્રત્યેનું તમારું સમર્પણ તમને આગળ લઈ જશે। પૈસાથી તમે જે સ્થિરતા બનાવી રહ્યા છો તે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે છે। પ્રેમ જીવનમાં એક સુંદર આશ્ચર્ય અથવા હૃદયસ્પર્શી વાતચીત સંબંધને મજબૂત બનાવશે। ઘરમાં શાંતિ જાળવવા માટે તમારે કેટલાક સમાધાન કરવા પડી શકે છે, પરંતુ તેનાથી શાંતિ મળશે। જો તમે માનસિક રીતે થાકેલા અનુભવો છો તો મુસાફરી તમારા માટે સારો બદલાવ છે। અભ્યાસમાં કંઈક નવું શીખવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ તમે તેને સંભાળી શકો છો। તમારા માટે ઉપાય છે લીલા રંગના વસ્ત્રો પહેરો અને ભગવાન બુદ્ધની પૂજા કરો। તુલા રાશિ, પૈસા સંબંધિત કોઈ પણ જૂનો પ્રયાસ અથવા સમજદારી ભર્યો નિર્ણય હવે સારા પરિણામ આપી શકે છે। કામમાં થોડો ફેરફાર પણ થાય, પરંતુ જો તમે તમારા માર્ગ પર વળગી રહેશો તો પ્રગતિ ચોક્કસ થશે। તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને ફિટનેસ પર ધ્યાન આપવાથી તમને તાજગી પણ મળશે। પારિવારિક વાતાવરણ ખુશ રહેશે અને દિલને શાંતિ આપશે। પ્રેમમાં થોડી ગેરસમજ થઈ શકે છે, પરંતુ જો તમે ધ્યાનથી સાંભળો અને સમજો તો મુસાફરી દરમિયાન તમને કેટલાક સારા અનુભવ થઈ શકે છે। તમારા માટે ઉપાય છે ગુલાબી રંગના કપડાં પહેરો અને દેવી દુર્ગાની પૂજા કરો।
વૃશ્ચિક રાશિ, અચાનક પૈસાનો ખર્ચ થઈ શકે છે, તેથી બિનજરૂરી ખર્ચ ટાળો. કામ પર વધુ એવું જ રહેશે, પરંતુ સતત પ્રયાસ કરવાથી તમે આગળ વધી શકશો. તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે વિચારપૂર્વક આગળ વધવું લાભકારી રહેશે. તમારા પરિવારનો સપોર્ટ તમને ભાવનાત્મક શક્તિ આપશે અને તમારા પ્રિયજનો સાથે તમારા સંબંધો વધુ ગાઢ બની શકે છે. નાની નાની બાબતો પ્રેમમાં મોટી અસર કરી શકે છે, તેથી પ્રેમને પ્રગટ કરો ભૂલશો નહીં. મુસાફરી તમને કંઈક નવું વિચારવાની તક અને સમજદારી આપશે. અભ્યાસમાં પ્રગતિ ધીમી હોઈ શકે છે, પરંતુ તે ચાલુ રહેશે. તમારા માટે ઉપાય છે લાલ રંગના વસ્ત્રો પહેરો અને હનુમાનજીની પૂજા કરો. ધનુ રાશિ, કામ પર બહુ ફેરફાર નહીં થાય, જેથી તમને તમારા ભવિષ્યના લક્ષ્યો વિશે વિચારવાનો સમય મળી શકે છે. નાણાકીય બાબતોમાં અગાઉથી આયોજન કરવું વધુ સારું રહેશે, જેથી ભવિષ્યમાં તમને કોઈ સમસ્યા ના આવે. ઘરે વાત કરતી વખતે તમારા શબ્દોનું ધ્યાન રાખો અને વાતાવરણ શાંત રાખો. જો તમે સંબંધમાં પ્રામાણિકતા અને સ્વચ્છ હૃદયથી વાત કરશો તો સંબંધ વધુ મજબૂત બનશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ફક્ત તમારા મન અને વિચારોનું પણ ધ્યાન રાખો. મુસાફરી તમને નવી વસ્તુ વિચારવાની તક આપી શકે છે અને તમને સારો અનુભવ પણ આપી શકે છે. અભ્યાસમાં પરિણામો સરેરાશ રહી શકે છે, પરંતુ થોડી સમજણથી તમે તેને વધુ સારા બનાવી શકો છો. તમારા માટે ઉપાય છે દરરોજ કેસરનું તિલક લગાવીને ભગવાન વિષ્ણુની પૂજા કરો અને શ્રી વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો. મકર રાશિ, કામકાજમાં કેટલીક બાબતોને સાંભળવા માટે તમારે થોડી ધીરજ રાખવી પડશે. કંઈક તમારા મનને ખલેલ પહોંચાડી શકે છે, પણ ચિંતા કરશો નહીં. સમય જતા ઉકેલ મળી જશે. તમારી નાણાકીય પરિસ્થિતિ થોડી તંગ લાગી શકે છે, તેથી જ્યાં સુધી જરૂર ન હોય ત્યાં સુધી ખર્ચને ટાળો. પ્રેમ સંબંધમાં તમને પોતાનું સ્થાન અનુભવાશે અને તમારા જીવનસાથી તમને સપોર્ટ કરશે. ઘરેલું બાબતોમાં ક્યારે અને કેટલું બોલવું તે અંગે સાવચેત રહેવું મહત્વપૂર્ણ રહેશે, તો જ વાતાવરણ સારું રહેશે. પ્રવાસનું આયોજન કરતી વખતે સંપૂર્ણપણે તૈયાર રહો, જેથી કોઈ અવરોધ ન આવે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે સારું અનુભવશો. તમારા અભ્યાસમાં તમારા સમયનો યોગ્ય ઉપયોગ કરો, તો જ તમને સારા પરિણામ મળશે. ઉપાય છે શ્રી હનુમાનજીની પૂજા દરમિયાન દરરોજ સુંદરકાંડનો પાઠ કરો. કુંભ રાશિ, તમને તમારા કાર્યમાં પ્રગતિ કરવાની તક મળી શકે છે અને તમારા વિચારની પ્રશંસા પણ થઈ શકે છે. નાણાકીય પરિસ્થિતિ થોડી સુધારવા માટે ખર્ચની સમીક્ષા કરવી જરૂરી છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે અને નિયમિત ચાલવું કે કસરત કરવી સારી રહેશે. મુસાફરી તમને નવો દ્રષ્ટિકોણ અને રાહત આપી શકે છે, પછી ભલે તે વ્યક્તિગત હોય કે કાર્ય સંબંધિત. અભ્યાસમાં વ્યવહારિક અને યોજનાબદ્ધ રીતે કામ કરવાથી સારા પરિણામ મળશે. ઉપાય, ભગવાન શિવની પૂજા કરતી વખતે દરરોજ રુદ્રાષ્ટકમનો પાઠ કરો. શનિવારે પીપળાના ઝાડ નીચે ચોમુખી દીવો પ્રગટાવો. મીન રાશિ, કામકાજમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. જો તમે નવી જવાબદારીઓ સ્વીકારવા તૈયાર છો તો સંજોગો તમારા પક્ષમાં રહેશે. તમે પૈસા વિશે થોડા ચિંતિત રહેશો, પરંતુ જો તમે તમારી જાતને જરૂરી ખર્ચા સુધી મર્યાદિત રાખશો તો કોઈ પણ સમસ્યા નહીં આવે. પ્રેમ સંબંધમાં વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ રહેશે અને દિલથી કહેવામાં આવેલી વાતોને સંબંધ વધુ સારો બનાવશે. તમારે કોઈ પણ કામ માટે બહાર જવું પડી શકે છે. પ્રવાસ પણ જરૂરી હોઈ શકે છે, પરંતુ તે બહુ ખાસ અનુભવ નહીં રહે. તમારા શ્વાસને અવગણશો નહીં. તમારા માટે ઉપાય છે દૈનિક પૂજામાં શ્રી રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો. તો મિત્રો, આ હતું તમારું સાપ્તાહિક રાશિફળ. જો આપને અમારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં.